મજૂરના દીકરાની સફળતાની કહાની શૂન્યમાંથી સર્જન। એક નાનકડા ગામમાં જ્યાં ધૂળભરી ગલીઓ અને કાચા ઘરો હતા ત્યાં રહેતો હતો એક ગરીબ મજૂર રામુ। રોજ સવારે સૂરજ ઉગે એ પહેલાં જ તે કામ પર નીકળી જાય અને સાંજ સુધી ઈંટ પથ્થર ઊંચકતો રહે। રામુનો એક દીકરો હતો -સોનુ। સોનુ બહુ હોશિયાર હતો પણ ઘરની હાલત એટલી ખરાબ કે ક્યારેક ભોજન પણ પૂરું ન પડતું। એક દિવસ સોનુએ પપ્પાને પૂછ્યું, પપ્પા, આપણે હંમેશા ગરીબ જ રહીશું? રામુ થોડીવાર ચૂપ રહ્યો, પછી હસીને બોલ્યો, ના બેટા, જો તું મહેનત અને દિમાગ લગાવશે તો તું બધું બદલી શકે છે। આ વાત સોનુના દિલમાં બેસી ગઈ। સ્કૂલ અને સંઘર્ષ। સોનુ સરકારી સ્કૂલમાં ભણતો હતો। બીજા બાળકો પાસે નવી બેગ, શૂઝ અને મોબાઈલ હતા, પણ સોનુ પાસે ફાટેલી બેગ અને જૂના કપડાં। બાળકો તેને ચીડવતા, અરે મજૂરના દીકરા, તું શું મોટો માણસ બનશે? સોનુ અંદરથી દુઃખી થતો, પણ મનમાં એક જ વાત બોલતો, એક દિવસ હું બધાને બતાવીશ। રાત્રે લાઇટ ન હોય તો તે દીવાના નીચે બેસીને ભણતો, ક્યારેક રસ્તાની લાઇટ નીચે પણ પુસ્તક લઈને બેસી જતો। પહેલી તક। એક દિવસ સ્કૂલમાં સ્પર્ધા હતી સપનાનો ભારત વિષય પર। બધા બાળકો કાગળમાંથી વાંચતા હતા, પણ સોનુએ દિલથી બોલ્યું, હું એક એવું ભારત બનાવું છું જ્યાં કોઈ ગરીબ ન રહે, જ્યાં મજૂરના દીકરાને પણ તક મળે। આ સાંભળીને બધા ચૂપ થઈ ગયા। સોનુ પ્રથમ નંબર આવ્યો। પ્રિન્સિપાલે તેને બોલાવ્યો અને કહ્યું, તારા અંદર કંઈક ખાસ છે, તું મોટો માણસ બનશે। શહેરની સફર। 10મા ધોરણ પછી સોનુએ નક્કી કર્યું કે તે શહેર જશે। પૈસા નહોતા તો પપ્પાએ પોતાનો જૂનો સાયકલ વેચી દીધો। સોનુ અમદાવાદ ગયો। ત્યાં શરૂઆતમાં તે એક ચાની દુકાન પર કામ કરતો। સવારથી સાંજ સુધી ચા બોલતો અને રાત્રે ભણતો। એક દિવસ એક ગ્રાહકે પૂછ્યું, તું અહીં કામ શા માટે કરે છે? સોનુ બોલ્યો, મારે મોટું બનવું છે સાહેબ। ગ્રાહક હસ્યો અને બોલ્યો, મોટું બનવા માટે કામ નહીં, દિમાગ કામ લાગે છે। આ વાત સોનુએ દિલમાં ઉતારી લીધી। બિઝનેસનો વિચાર અને ડિજિટલ ક્રાંતિ। સોનુએ ધ્યાન આપ્યું કે ચાની દુકાન પર લોકો મોબાઈલમાં વિડિયો જોતા। તેને વિચાર આવ્યો, હું પણ વિડિયો બનાવી શકું। તેની પાસે મોબાઈલ નહોતો, એટલે તેણે થોડા પૈસા બચાવીને એક સેકન્ડ હેન્ડ મોબાઈલ લીધો। તેણે વિડિયો બનાવવાનું શરૂ કર્યું। વિષયો હતા ખેતી, મહેનત, પ્રેરણા અને જીવનની ટિપ્સ। શરૂઆતમાં કોઈ વ્યૂ ન આવ્યા। 0, 5, 10 લોકો મજાક કરતા, અરે તું યુટ્યુબર બનશે? પણ સોનુએ હાર માની નહીં। મોટો ટર્નિંગ પોઈન્ટ। એક દિવસ તેણે એક વિડિયો બનાવ્યો, મજૂરના દીકરાની સચ્ચી કહાની। આ વિડિયો વાયરલ થઈ ગયો। લાખો લોકો તેને જોવા લાગ્યા। કોમેન્ટ્સ આવવા લાગી, ભાઈ તે તો દિલ જીતી લીધું। સોનુની ચેનલ ઝડપથી વધવા લાગી। પહેલી કમાણી અને સફળતા। જ્યારે તેના ખાતામાં પહેલા 5000 રૂપિયા આવ્યા ત્યારે સોનુ ખુશીથી રડી પડ્યો। તેણે તરત જ પપ્પાને ફોન કર્યો, પપ્પા, મેં કમાણી કરી। રામુની આંખોમાં પણ હરખના આંસુ આવી ગયા। ધીમે ધીમે સોનુની આવક વધી। તેણે ખેતીના નવા આઈડિયા અને ગામડાની વાતો શેર કરી। તેને સ્પોન્સરશિપ મળવા લાગી અને એક દિવસ તેની ચેનલ પર 1 મિલિયન સબસ્ક્રાઇબર થઈ ગયા। ઘરે વાપસી। સોનુ જ્યારે ગામ પરત આવ્યો ત્યારે દ્રશ્ય બદલાઈ ગયું હતું। જે લોકો તેને ચીડવતા હતા તે હવે તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતા હતા। તેણે પપ્પા માટે એક સુંદર નવું ઘર બનાવ્યું। રામુ ગર્વથી બોલ્યો, બેટા, તું તો મારો ગર્વ છે। સોનુએ નમ્રતાથી જવાબ આપ્યો, પપ્પા, આ બધું તમારી મહેનત અને આશીર્વાદથી છે। જીવનનો પાઠ। સોનુએ ગામના બાળકોને એક જ સંદેશ આપ્યો, ગરીબી કોઈ શાપ નથી। મોટું સપનું જોવું અને તેને પૂરું કરવા સખત મહેનત કરવી એ જ સફળતાની સાચી ચાવી છે। સોનુ આજે કરોડપતિ છે, છતાં તે જમીન સાથે જોડાયેલો છે। તે હંમેશા ગર્વથી કહે છે, હું મજૂરનો દીકરો છું અને એ જ મારી સૌથી મોટી ઓળખ છે। શું તમે ઈચ્છો છો કે હું આ